લોકોને સૌથી પહેલા જયારે પરમ સ્પર્શ યાત્રાનો આવ્યો ને ત્યારે સૌથી પહેલો મુદ્દો એ હતો કે આટલા બધા દિવસ ન ફાવે હવે ન ફાવે એ લોકોને બતાવવું છે. અહીંયા આગળ આ ભીતો બતાવી દો બધાને, બતાવો આ ભીતો બતાવો બધી ભીતો બતાવો. આ જગ્યા આપણી હોય, આ ક્ષેત્ર આપણું હોય અને ત્યાં આગળ એક દિલ દોરેલા છે. ત્યાં આગળ 2 જણાના નામ લખાય. જ્યાં આગળ ગૌતમ સ્વામી નિર્વાણ પદને પામ્યા હોય, જે જગ્યાએથી સિદ્ધ ગતિએ સિદ્ધ થયા હોય, જો દરેક જગ્યાએ અહીંયા ઉપર નામ લખેલા છે, અહીંયા નામ લખેલા છે, ભીતો ઉપર નામ લખેલા છે. જ્યાં આગળ આપણે કમ્પલસરી 2 દિવસ કાઢવાના હોય. વિનંતી કરું છું તમામ શ્વેતાંબર સંપ્રદાયને વિનંતી કરું છું આજે અહીંયા આગળથી તમામ આરાધકોને કે આ જગ્યાઓ, આવા તીર્થો, આવા ક્ષેત્રો આપણને મળ્યા છે, ગમ્યા છે, પણ નહીં ફળે જો આપણે એની રક્ષા નહીં કરીએ. આ રક્ષા માટે 100% અહીંયા આગળ આવીને આપણે એક અને 2 દિવસ કાઢવા પડશે. જો તમે ત્યાંથી જિંદગીની અંદર 1 વાર આવો છો, 2 વાર આવો છો, એનાથી વધારે આવી નથી શકતા, તો પછી 7 દિવસની અંદર તમે કેવી યાત્રા કરીને અહીંયાથી નીકળો છો એ માત્ર પોતાની જાતને પ્રશ્ન પૂછો. કઈ પરિસ્થિતિની અંદર આપણા તીર્થો મુકાઈ જતા હોય છે એ આપણને જ ખબર નથી હોતી. આજે આ દશા જોઈને હૃદય કંપારી છૂટી જાય, હૃદયની આ 2 કટકા થઈ જાય કે જ્યાં મારા ગુરુદેવ, જ્યાં ગુરુ ગૌતમ સ્વામી અનંત લબ્ધિના નિધાન, એ જ્યાં મોક્ષ બાયમાં હોય એ જગ્યાની પરિસ્થિતિ જોઈ લો કે આજે અહીંયા આગળ આમ હાર્ટ દોડાતા હોય, કઈક એકના પ્રેમના અંદર અંકુરો ફૂટી જતા હોય, વાસનાના કીડા ફૂટી જતા હોય, અને એવી જગ્યાએ આપણે આવીને માત્ર ને માત્ર ટચ કરીને જતા રહીએ. આવા તીર્થોની અંદર 2 દિવસ સુધી માત્ર ને માત્ર શાંતિથી આવો, અહીંયા રક્ષા કરો, આવા તીર્થોને બચાવવા એ જ આપણું એક લક્ષ્ય હોવું જોઈએ. એકમાત્ર જો મનની અંદર ઈચ્છા હોય કે આવા તીર્થો જો આપણા છે, આપણા હતા અને આપણા રહે, એના માટેની એકમાત્ર व्यवस्था है कि આપણે અહીંયા આવવું જરૂરી છે. क्या समझ में आया कुछ? देखा आपने क्या हो रहा है, कहां पर हो रहा है? अरे परम स्पर्श यात्रा से हम लोग गए थे राजगुरु के 5वें पहाड़ वैभार गिरी की यात्रा के लिए, जहां गुरु गौतम स्वामी की निर्वाण भूमि है. वहां पर जब हम गए तब हमारे दिल के 2 टुकड़े हो गए. हमारा मन कंपायमान हो गया कि हमारे तीर्थ की क्या हालत है. अपने अपने नाम लिख रहे हैं, आई लव यू जैसे शब्द लिख रहे हैं. अरे ऊपर चढ़ कर लिख रहे हैं, स्केच पेन से लिख रहे हैं. ऊपर ध्वजा के दर्शन करें या इनका ये सब पढ़े? क्या दाता परिवार ने इस चीज के लिए पैसे दिए? देखो क्या हालत है दाता परिवार के दिए हुए पैसों की. આ પથ્થરની અંદર દાતા પરિવારોએ રૂપિયા આપ્યા હોય, આ પથ્થર માટે દાતા પરિવારોએ રૂપિયા આપ્યા હોય. આ પથ્થરને કોતરી નાખવામાં આવે છે, આખો કોતરી કરવામાં આવે છે. અહીંયા તકતીઓ આપણા નામની નથી લાગતી, પણ એ લોકોના નામના આખી કોતરની નજીકથી જો આખું કોતરીને લખવામાં આવે છે. હવે આ અહીંયા આગળ ઠોકે છે, કોતરે છે, તો પણ કોઈનું ધ્યાન નથી. तो हम लोग अभी क्या कर सकते हैं? हम लोग 1 दिन के लिए आते हैं और ऐसा माहौल है, हम लोग ज्यादा दिन के लिए आए और ऐसी सब चीजों का ध्यान रखें ताकि ये लोग और सतर्क रहे. तो इससे पेढ़ी को भी सपोर्ट मिलेगा और हमारी तीर्थ रक्षा भी होगी. सदियों से ये जिन शासन दुनिया की शान है, शासन माँ की रक्षा में जीवन कुर्बान है. शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है. वंदे शासनम, वंदे शासनम. जुग जुग सोदी जगहित काजे जीवो आजिन शासन. हे ना चरणे धर्षु हमें अदन मद ने नर जीवन. शासन केरी ज्योति का पे